વડોદરા કાર્યક્રમમાં ન્યાયની માંગ, બોટકાંડ પીડિત પરિવારોના દાવા અને તંત્ર સામે આક્રોશ. વડોદરા કાર્યક્રમમાં ન્યાયની માંગ, બોટકાંડ પીડિત પરિવારોના દાવા અને તંત્ર સામે આક્રોશ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વડોદરાના કાર્યક્રમ સ્પીચ ચાલુ થતાં બોટકાંડની પીડિતાના પરિવારની બે માતાઓ સરલાબેન શિંદે, સંધ્યાબેન નિઝામા સ્પીચ દરમિયાન ઊભા થઈને ન્યાયની માંગ કરી હતી, જેથી પોલીસ દોડતી થઈ હતી. જોકે આજે સરલાબેન શિંદેએ જણાવ્યું હતું કે અમે કોઈ એજન્ડાથી ગયા ન હતા કે નહીં તો કોઈના પણ ઈશારે. અમે તો 1.5 વર્ષથી ન્યાય માટે ઝઝૂમી રહ્યા છીએ, જેથી થાકીને મુખ્યમંત્રીની સભામાં આવ્યા હતા. ખૂબ જ ગરીબ પરિવારમાં જીવતા અને જીવન ગુજારી રહી છે. પીડિત પરિવાર છાપરાવાળા ઘરમાં રહી જીવન ગુજારવું પડી રહ્યું છે. પરિવાર હાલ તંત્રના પાપે ન્યાયની માંગ સાથે રઝળપાટ કરી રહ્યું છે. કોઈના પણ ઈશારે આવ્યા નથી તેની સ્પષ્ટ ઇનકાર કર્યો હતો. સંતાનોને ન્યાય મળે તે માટે અમે ગયા હતા. જાહેર આમંત્રણ હોવા છતાં સભા સ્થળે ગયા હતા. અમારા સંતાનોને ન્યાય મળે તેવી આશાઓ હતી. પોલીસે અમને ઘરે મૂકવા આવવાનું કહી પાણીગેટ પોલીસે મથકે લઈ ગયા હતા, જે પછી અમને ક્રાઇમ બ્રાન્ચ લઈ જવામાં આવ્યા હતા અને કડક પૂછપરછ કરવામાં આવી હતી. એક માની મમતા હતી અને અમારા મૃતક સંતાનોના ન્યાય માટે અમે ત્યાં ગયા હતા. અમારી સાથે આતંકવાદી જેવો વ્યવહાર કરવામાં આવ્યો હતો. શાળા સંચાલકો સામે કાર્યવાહી કરવાની માંગ સાથે સભા સ્થળે ગયા હતા. પીડિત પરિવાર ન્યાય નહીં મળે તો દિલ્હી પગપાળા જઈશું, મોઢું દબાવી પોલીસે ધક્કા માર્યા હતા. અમારી વાતને સભા સ્થળ પર જ હાજર અન્ય માતા બહેનોએ ટેકો ના આપી અમારો અવાજ દબાવી દેવામાં આવ્યો હતો. મુખ્યમંત્રીને કોઈ મળવા દેતું નથી, જેથી અમે રજૂઆત માટે આ રીતે જવાનું નક્કી કર્યું હતું. કોઈના પણ ઈશારે ગયા નથી. જ્યારે અન્ય એક પીડિતા મુઆવિયા શેખના પિતા મોહમ્મદ માહિરભાઈ શેખે જણાવ્યું હતું કે માત્ર 2 મહિલાઓ ત્યાં ગઈ હતી. સીએમ સાહેબની રજૂઆત માટે જો આની જગ્યાએ અમારી તમામ પીડિતાની માતાઓ ગઈ હોય તો અમે આજે પણ છૂટ્યા ના હોત. અમારી સાથે રાજકારણ રમાઈ રહ્યું છે. અમને ન્યાય તંત્ર પર પૂરો ભરોસો છે. અહેવાલ બાય મા ન્યૂઝ, પ્રતિનિધિ નિખિલ ગાયકે, વડોદરા. અને તંત્ર પર કેમ એ લોકોને છાવરવામાં આવી રહ્યા છે, અમે તેમને રજૂઆત કરી છે. લાસ્ટ ટાઈમ અમે જ્યારે મેડમ સરને જ કીધું કે લીલા પાટીલને જ અમને એવું કીધું છે કે તમે ભાઈ અમને નહીં મળે સર, તમે એમને રજૂઆત કર્યા વગર જ આવી ગયા છો એટલે તમને નહીં મળે. એટલે સર અમે તમને આ રીતે આજે રજૂઆત કરવા માટે આવ્યા છીએ. પોલીસનું બિહેવિયર બહુ જ રૂડ હતું. જેમ કે અમે આરોપીઓ હોય લાઈક તો તમે જોશો કે એક દૃશ્યમ મૂવી હતું કે જેમાં એ તો જો કે એને મર્ડર કર્યું હતું, લાસ્ટમાં તમે જોઈ શકો, પણ અમે તો મર્ડર નથી કર્યું તોય અમને એવું ફીલ થતું હતું કે અમે મર્ડર કર્યું હોય. જ્યારે અમે તો ભાઈ પીડિત છે, અમે તો એક બાળક ગુમાવ્યું છે, અમારું માસૂમ બાળક ગુમાવ્યું છે અને અમને એવું ફીલ કરાવે અને મારું મોઢું ઢાંકવામાં આવ્યું. જ્યારે કશું બોલતી નથી તેમ છતાંય મારું મોઢું ઢાંકી દીધું. અને પ્રોટોકોલમાં સંયમ લઈને જ બધું કરતા હતા. ત્યારે તમે ગૃહમંત્રી સરને મળીને આવ્યા, કલેક્ટરશ્રીને મળીને આવ્યા, કોઈને અમે રિસ્પોન્સ નહીં આપ્યો. અને ડાયરેક્ટ અમે જ્યારે તમને રજૂઆત કરી રહ્યા છે તો તમે પણ અમે રિસ્પોન્સ નહીં આપતા અને તમે ડાયરેક્ટ અમે એજન્ડાથી વાત કરાવી છે. અમે કંઈ આતંકવાદી નથી કે કંઈ ગુનેગાર નથી કે એજન્ડા લઈને આવ્યા હતા તમારે. અમે તો પીડિત છે. અમારા છોકરાને 1.5 વર્ષથી ન્યાય નહીં મળ્યો એટલે આશા લઈને તમારે પાયા હતા. પણ જ્યારે 1.5 વર્ષથી બધા નીચેના અધિકારીઓ અમારો બધો આશા એ કરી રહ્યા છે, એવી રીતે એમને પણ અમારે આશાનું ભંગ કરી નાખ્યું. પાણી પીવો, ઠંડુ પીવો. અમને કલાક 2 કલાક ગોળ ભરાય, પછી પાણી પોલીસ ચોકી લઈ આવ્યા. પછી એ કે મારા વાઇફને કે ક્યાં જવાનું છે, પછી કે કપડાં પોલીસ ચોકી જવાનું છે. પણ પછી મારા વાઇફને બધા કચે એ લોકો લઈ ગયા. અમને બધા કચે લઈ ગયા. પછી અમને 4-5 કલાક કંઈ વિચાર્યા ગયા. એક કંઈ મારા પરથી પૂછપૂછ કરે, તમને કોઈ લોકોને જો અમે અમારા વિશે આવ્યા છે, તેમને કે આશીષ સરને મોકલ્યા નથી. 1.5 વર્ષથી આશીષ સર અમારા જોડે ભાજપવાળા જોડે પડે છે. 1.5 વર્ષથી એક જ છે અમારા જ વ્યક્તિ આપ્યું કે તમે અત્યારે જતા રહો, પ્રોટોકોલ સાહેબને આવતો વાર થશે, બહુ મોડું થઈ જશે, પછી લેટ આંટી નાયક સાહેબને હેરાન કરવું સારું ના લાગે. તો અમે વસ્તુ સમજ્યા કે અમારા પ્રદેશના મુખ્યમંત્રી છે, એમને આ રીતે હેરાન ના કરવું જોઈએ, રાત્રે અડધી રાતે હેરાન ના કરવું. અમે જતા રહે, અમને આશ્વાસન આપ્યું કે 2 દિવસ પછી તમે આવો અમારી ઓફિસે, અમે તમારી જે પણ લીગલ પ્રોસેસ છે એ કરવા અમે તૈયાર છે. પરંતુ જ્યારે અમે 2 દિવસ પછી ગયા, અમને જે ટોન તે દિવસે હતું એના કરતાં એકદમ વિરુદ્ધ 90 ડિગ્રી પર એમનું ટોન હતું. એટલે અમે ત્યાં સમજી ગયા કે ભાઈ હવે કશું થવાનું નહીં. અને જ્યારે અમને જાણ થઈ પેપર ન્યૂઝ માધ્યમથી કે ભાઈ મુખ્યમંત્રી શ્રી આવવાના છે, તો અમે નક્કી કર્યું આ બહેનોએ કે અમે જઈશું.